ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. તો મિત્રો આજે આપણે પાઠ 9 ભણીશું. ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાસનની જે નીતિ અને રીતિના પરિણામોને લીધે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. ઈસવીસન 1857માં ભારતમાં એક મહત્ત્વની ઘટના બની. આ ઘટનાને ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્ત્વના પરિબળોમાં પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો. તો મિત્રો, ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી જે દમનકારી કૂટનીતિ હતી તેના કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં અસંતોષ ઊભો થયો. ઈસવીસન 1857ના સંગ્રામનું તે મુખ્ય કારણ હતું. આ અસંતોષને કેમ થયો તેના વિશે આપણે જાણકારી મેળવીશું. તો સામાજિક અને ધાર્મિક કારણ. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો હતો. તેમને લાગ્યું કે કંપની સરકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. લશ્કરમાં, જેલોમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર તેની અવગણના કરવામાં આવતી. સમાજનો મોટો ભાગ તે સમયે રૂઢિચુસ્ત હતો. તેથી નવા પરિવર્તનોએ તેમનામાં અસંતોષ ઊભો કર્યો. પરિણામે કેટલાક લોકો પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા આ સંગ્રામમાં તેઓ જોડાયા. પછી છે આર્થિક કારણ. આ સમયે અંગ્રેજોની આર્થિક નીતિ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની હતી. પરિણામે ભારતીય સમાજના મોટાભાગના જે વર્ગો હતા તે આર્થિક રીતે પાયમાલ થઈ ગયા, એટલે કે તેઓ ગરીબ થઈ ગયા. જમીનદારો અને ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા. પછી છે રાજકીય કારણો. ઈસવીસન 1764ના જે બક્સરનું યુદ્ધ થયું તેમાં વિજય બાદ દીવાની સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી. કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો, કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા ખરા પ્રદેશો ઉપર સત્તા સ્થાપી હતી. આ નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનોએ આગળ જતા આ સંગ્રામમાં તેમને આગેવાની કરી. પછી છે લશ્કરી કારણો. વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી હતી. લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ 6:1 હતું. એટલે કે લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજો અધિકારીઓ અને માટે અનામત રાખવામાં આવતા હતા. હિન્દી સિપાહીઓને બઢતીની તકો ઘણી જ ઓછી મળતી હતી. હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગારમાં પણ ઘણો મોટો તફાવત હતો. પાયદળના હિન્દી સિપાહીને માસિક ₹7 જ મળતા, જ્યારે અંગ્રેજી સિપાહીને માસિક ₹150 જેટલો ઊંચો પગાર મળતો. અંગ્રેજ અફસરોએ હિન્દી સિપાહીઓને ઘણા હલકા અને તુચ્છ સમજતા હતા. તે સમયે ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી. તેનું પાલન નહીં કરનારને પોતાના સમાજમાં જ્ઞાતિ બહાર મૂકવાની ભારે સજા કરવામાં આવતી હતી. આમ હોવા છતાં હિન્દી સિપાહીઓએ ફરજિયાતપણે વિદેશમાં બ્રિટિશ યુદ્ધો કરવા માટે મોકલવામાં આવતા. તેથી અન્ય હિન્દીઓની જેમ સિપાહીઓને પણ લાગ્યું કે તેમનો ધર્મ ભયમાં મુકાયો છે. સિપાહીઓ પણ ભારતીય સમાજનું એક અંગ હોવાથી સામાન્ય પ્રજાને ભોગવવા પડતા દુઃખોની સીધી અસર તેમના પર પડતી હતી. પછી છે તાત્કાલિક કારણ. પરદેશી શાસન વિરુદ્ધ લોકોનો રોષ ક્રમશઃ જુદા જુદા ક્ષેત્રે વધતો જતો હતો. દરમિયાન ઈસવીસન 1857ના જાન્યુઆરી મહિનામાં ભારતના લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી. તેમાં વપરાતી કારતૂસો બનાવવા માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ કારતૂસોનો ઉપયોગ કરતી વખતે દાંત વડે તેમને તોડવી પડતી. એટલે ધાર્મિક દ્રષ્ટિએ ગાય અને ડુક્કરનું માંસ ખાવાની મનાઈ હોવાથી અનુક્રમે હિન્દુ અને મુસ્લિમ સૈનિકોની લાગણી દુભાઈ. અંગ્રેજોએ તેમને ધર્મભ્રષ્ટ કરવા માંગે છે તેવું તેઓને લાગવા લાગ્યું. તેમના ઉપરી અફસરોને
આ અંગે ફરિયાદ કરી, પરંતુ તેનો તેમને સંતોષકારક ખુલાસો મળ્યો નહીં. સૌપ્રથમ બરાકપુરની 19મી પલટને આ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. તેથી આખી પલટને જ વિખેરી નાખવામાં આવી. તો મિત્રો, આ બધા કારણ હતા જેના લીધે 1857નો સંગ્રામ ઉદ્ભવ્યો. પછી છે સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે. ઈસવીસન 1857ના મે મહિનાની 31મી તારીખે દેશભરમાં એકસાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હુકુમત સામે સંગ્રામનું આયોજન હતું. નાના સાહેબ પેશવા, બહાદુર શાહ જફર, કુંવરસિંહ, અવધના નવાબ વગેરે તેમાં સામેલ હતા. કુશળ અને બહાદુર સેનાપતિ તાતા ટોપીએ અને તીક્ષ્ણ બુદ્ધિથી આયોજન કરનાર રંગો બાપુજી તથા પ્રખર ધરાશાસ્ત્રી પત્રકાર એવા અઝીમુલ્લા ખાન પણ મહેનત કરી રહ્યા હતા. સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા માટે સૈનિક માટે પ્રતીક રૂપે રોટી અને પ્રજા માટે કમળના પ્રતીકો ગામડાઓ સુધી પહોંચ્યા. મૌલવી, પૂજારી, ભક્તો, ખેપિયાઓ, લોકનાયકો અને ઓલિયા તેમજ ભજનિકોએ લોકો સુધી આ સંદેશો પહોંચાડવામાં મોટો ભાગ ભજવ્યો. એનફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતૂસો વાપરવાનો મંગલ પાંડેએ વિરોધ કર્યો. આ ઘટનાને લીધે 31મી મે નિશ્ચિત થયેલી સંગ્રામની શરૂઆત થોડા દિવસ પહેલી થઈ ગઈ. આયોજન પણ ખોરવાઈ ગયું. પરિણામે વિપ્લવનું લક્ષ્ય પાર પડી શક્યું નહીં. ઉત્તર પ્રદેશના બેલિયા વિસ્તારના નગવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો અને 7 રૂપિયાના પગારથી બ્રિટિશ સરકારમાં જોડાયેલો મંગલ પાંડે 29મી માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયો. 26 વર્ષનો મંગલ પાંડે યુદ્ધના પોશાકથી સજ્જ થઈ માથે તિલક લગાવીને મેદાનમાં આવ્યા. બાકીના સૈનિકોએ પણ લલકાર કર્યા. જે સૈનિકો તેની સાથે હતા પણ 31મી મે સુધી રાહ જોવામાં સંમત ન હતા. મંગલ એટલી ધીરજ રાખી શક્યો નહીં. તેને પકડી લેવાનો હુકમ મેજર હ્યુસને આપ્યો. મંગલની રાઇફલને તેને વીંધી નાખ્યો. બીજા અફસરને પણ મંગલે ધૂળ ચાટતો કર્યો. હિન્દી સૈનિકોએ ધરપકડ કરવાની ના પાડી દીધી. છેવટે બ્રિટિશ સૈનિકોનો ઘેરાવો વધતા મંગલ પાંડેએ આત્મબલિદાનનો માર્ગ પસંદ કર્યો. લોહીથી લથપથ સિપાહીને તાબડતોડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, કેમ કે તેની પાસે 1857ના સંગ્રામના આયોજનની માહિતી મેળવવાની હતી. 6 એપ્રિલે 1857ના રોજથી મંગલ પર સૈનિક અદાલતનું નાટક શરૂ થયું. આખી કાર્યવાહી અંગ્રેજીમાં ચલાવવામાં આવી અને ફાંસીની સજા ફરવામાં આવી, પરંતુ અંગ્રેજોએ આ દેશભક્ત પાસેથી કશી જ માહિતી ન મળી. 8મી એપ્રિલે સવારના 5:30 વાગ્યે મંગલ પાંડેને ફાંસી આપી દેવામાં આવી. આમ શ્રી મંગલ પાંડે ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ બન્યા. તો મિત્રો, હવે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં સંગ્રામનો વ્યાપ અને તેના આગેવાનો વિશે આપણે અભ્યાસ કરીશું.